ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। યુવકને ગળું કાપીને ફેંકી દેવો હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી મધુરમ સર્કલથી કેનાલ જતા રોડ પર એક યુવકની લાશ મળી આવી હતી। બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીરને ઈજાના નિશાન મળી આવ્યા હતા। ઉપરાંત યુવકને ગળું કાપીને ફેંકી દેવાયો હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। હાલ પોલીસે યુવકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને મૃતક યુવક કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પીઆઈ એસપીડીસીબી સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસમાં જોડાયો। કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે। અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે। એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે। આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે। અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે। ક્યારે કોલ મળ્યો હતો સાહેબ અને કઈ રીતની ઘટના હતી? આજ સવારે 100 નંબર પર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે। કઈ રીતની ઈજાઓ છે સાહેબ? કોઈ હત્યાનો મામલો કહી શકે? પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે। તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું। અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।